ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર દબાણ શાખા દ્વારા જે રીતે દબાણ હટાવવામાં આવેલા છે એ કામગીરી પ્રશંસનીય છે, પરંતુ ગરીબોના જ દબાણ કેમ હટાવવા? માલે તુજારોના દબાણો તંત્ર દ્વારા હટાવવામાં નથી આવતા, એમના પર કોઈ ધ્યાન આપવામાં નથી આવતું. જ્યારે પણ દબાણ શાખા દ્વારા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની વાત આવતી હોય છે, ત્યારે હંમેશા લારી ગલ્લાવાળાને હટાવવાની વાત આવે છે આગળ. એટલે નગરપાલિકા ચીફ ઓફિસરને આજે વિપક્ષ અને તમામ લારી ગલ્લાવાળાઓએ રજૂઆત કરેલી છે કે કોઈ પણ એક જગ્યા ફાળવણી કરવામાં આવે લારી ગલ્લાઓ માટે, કે ત્યાં એ પોતાની રોજગારી કરી શકે અને લારી ગલ્લા લઈને ઉભા રહી શકે, જેનાથી તે પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે. એટલે આજે નગરપાલિકાના વિપક્ષ દ્વારા રજૂઆત કરેલી છે. બીજી પણ રજૂઆત છે કે જે રીતે હોકર ઝોન છેલ્લા કેટલાક વર્ષોથી નગરપાલિકા બજેટના અંદર હોકર ઝોન માટેની ઠરાવ કરે છે, પરંતુ હોકર ઝોન ભરૂચના અંદર બનાવવામાં નથી આવ્યા. એટલે હોકર ઝોન પર તાત્કાલિક ધોરણે આઈડેન્ટિફાઈ કરીને અમુક વિસ્તારોના અંદર બનાવવામાં આવે, જેથી તમામ વિસ્તારના જે પણ લારી ગલ્લાવાળા છે ત્યાં પોતાની રોજગારી કરી શકે. એની સાથે સાથે જે રીતે શોપિંગ સેન્ટરો છે, શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગની સુવિધા નથી, એવા શોપિંગ સેન્ટરો છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. કેમ કે શોપિંગ સેન્ટરોના બહાર વાહનો ઉભા રહે છે, જે પણ બિલ્ડરો છે તે બિલ્ડરો શોપિંગ સેન્ટરો બાંધી દીધા છે, પરંતુ પાર્કિંગની જગ્યા છોડી નથી. એવા ઘણા બધા શોપિંગ સેન્ટરો તમે જોયા હશે. એટલે એ બધી જગ્યાએ કાર્યવાહી કરવામાં આવે, ફક્ત ગરીબો પર કાર્યવાહી કરવામાં ના આવે. કેમ કે ગરીબોના ઉપર જે રીતે પોતે રોજીરોટી કમાવા માટે આજે કહી શકે કે હકની કમાઈ રહ્યા છે એ લોકો. આજે ફ્રૂટની લારી હોય કે શાકભાજીની હોય, એ ઊભી રાખીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એ કોઈ બીજા ખોટા ધંધામાં નથી પડતા. આજે દારૂ જુગારની વાત કરતા હોઈએ તો જુઓ તમે, ઠેર ઠેર અડ્ડાઓ હોય છે, પણ એમના કરતા તો આ લોકો પોતાની રોજગારી, પોતે હકની રોજગારી પોતાની મહેનતથી કરે છે. એટલે નગરપાલિકા અને સરકારે એમના પર ધ્યાન આપવું જોઈએ, એમને અલગ જગ્યાની ફાળવણી કરવી જોઈએ અને એ જગ્યાની ફાળવણી પર તાત્કાલિક ધોરણે કરવી જોઈએ. કેમ કે જ્યારે એમની લારી ગલ્લા હટાવવાની વાત આવે છે, ત્યારે પોલીસ ખાતું પણ એમની લારીઓ લઈ જાય છે, ડિટેન કરે છે, ત્યારે ખૂબ મોટા દંડ એમના પર આવે છે અને કોર્ટના અંદર જઈને એમને લારીઓ છોડાવવી પડે છે. આખી રાત પોલીસ સ્ટેશન એમને જેલમાં રહેવું પડતું હોય છે, પોલીસ સ્ટેશનમાં કાઢવું પડતું હોય છે. એટલે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આ લોકો પોતાનો ધંધો કરતા હોય છે. એટલે મારી વિનંતી છે નગરપાલિકા તંત્ર અને જિલ્લા સમાહર્તા સાહેબને કે આમના ઉપર ધ્યાન આપે અને તાત્કાલિક લારી ગલ્લાવાળાઓ માટે એમને પૂરતી જગ્યાની વ્યવસ્થા કરી આપો, જેમનાથી તે તેમનું અને તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે.